सहनो भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच ईशा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाय नन्दाश्च बुद्धयो व्यवसायिनां यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः वेदवादरतां पार्थ नान्यदस्ति
समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ વ્યવસાયાત્મિકા બુદ્ધિનું મહત્વ દર્શાવ્યું. વ્યવસાયાત્મિકા બુદ્ધિ કે જે મનુષ્યને માટે કલ્યાણકારી છે, જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેય માર્ગ પર લઈ જનારી છે અને જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ અંતે મનુષ્યને નિષ્કામતા દ્વારા પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર છે. તો એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે કે જે મોક્ષ માર્ગને માટે અનુકૂળ છે એની ભગવાને વાત કરી. ત્યાર પછી ભગવાને અર્જુનને જીવનના લક્ષ્ય તરીકે દર્શાવ્યું, નિસ્ત્રૈર ગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, ત્વમ નિસ્ત્રૈર ગુણ્યો ભવ. તું ત્રણેય ગુણથી ઉપર ઉઠી જા. સમસ્ત સંસાર જે છે એ ત્રિગુણાત્મક છે. સત્વ, રજસ અને તમોગુણનું કાર્ય છે. અને ભગવાન કહેશે કે આ ત્રિગુણાત્મક સંસારમાં ક્યાંય પણ તું મહત્વ બુદ્ધિ રાખીશ તો ફરી તને એ સંસારની જ પ્રાપ્તિ થશે. અને એટલા માટે ત્રણેય ગુણોથી પર એવું જે આત્મ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપ કે જે ત્રિગુણાતીત છે એને જાણી એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી અને તું ત્રિગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી લે. જે ત્રિગુણાતીત અવસ્થાને જ શાસ્ત્રની ભાષામાં મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે કે મુક્તિ કહેવામાં આવે છે, એને જ આત્મલાભ કહેવામાં આવે છે. તો ભગવાને એને જીવનના લક્ષ્ય તરીકે દર્શાવ્યું અને એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ સાધનાના સોપાન પણ ભગવાને દર્શાવ્યા. નિર્દ્વંદ્વો ભવ, નિત્ય સત્વસ્થો ભવ, નિર્યોગક્ષેમ ભવ અને છેલ્લે કહ્યું આત્મવાન ભવ. તું ઉત્સાહ ધૈર્યથી યુક્ત થઈ આળસ પ્રમાદનો ત્યાગ કરી ઈશ્વર કે પ્રારબ્ધને કે કર્મને વચ્ચે લગાવ્યા વગર તું તારો પુરુષાર્થ કર. અધ્યાત્મ પથમાં પુરુષાર્થ સ્વપુરુષાર્થથી આગળ વધવાનું હોય છે. એ ભગવાન આપી દેશે કે પ્રારબ્ધમાં હશે તો મળી જશે એવી રીતે વિચાર કરવાનો ના હોય. માટે ભગવાને કહ્યું કે અપ્રમત્તો ભવ, આત્મવાન ભવ. આ પ્રમાણે દર્શાવ્યા પછીના શ્લોકમાં ભગવાન બતાવે છે કે આ પ્રમાણે આત્મવાન થઈ નિર્યોગક્ષેમ નિત્ય સત્વસ્થ અને નિર્દ્વંદ્વ થઈ અને જે ત્રિગુણાતીત સ્વરૂપને પ્રાપ્ત કરવાની વાત કરેલી છે એનો મહિમા શું છે એને ભગવાને આગળના શ્લોકમાં દર્શાવ્યું કે અર્જુન, જે આત્મ સ્વરૂપ જે છે એને પામી લેવાથી, આત્મ સ્વરૂપને જાણી લેવાથી જેટલા પણ કર્મફળ જે કર્મકાંડમાં વેદમાં બતાવવામાં આવ્યા છે, જેટલી પણ ત્યાં સિદ્ધિઓ પ્રાપ્તિઓ બતાવવામાં આવેલી છે, જે વિષય સુખ ત્યાં બતાવવામાં આવ્યા છે, આ લોકના કે પછી પરલોકના દિવ્ય સુખ, એ સર્વ સુખની પ્રાપ્તિ કોને થઈ જાય છે? બ્રાહ્મણસ્ય વિજાનતઃ. વિજાનતઃ બ્રાહ્મણસ્ય તત્સર્વ સિદ્ધિમ ભવતી. જે આવો બ્રહ્મને જાણનાર બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જે છે એને એ બધું જ પ્રાપ્ત થઈ જાય છે. તો એ શ્લોકના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા, જેમાં વિચાર કરેલો
કે વાસ્તવમાં સુખ ક્યાં રહેલું છે. ભગવાન અહીંયા દર્શાવે છે યાવાન અર્થ ઉદપાને, જ્યાં સુધી સર્વતઃ સંપ્લુતોદકે સિદ્ધ્યતિ. યાવાન અર્થ ઉદપાને, જેટલા પ્રયોજન નાના નાના તળાવ, કૂવા, નદી નાળામાંથી સિદ્ધ થાય છે, એ બધા જ પ્રયોજન ક્યાંમાંથી સિદ્ધ થઈ જાય છે તો કે સર્વતઃ સંપ્લુતોદકે, ચારે બાજુ પાણી છલોછલ હોય એવું મહાસરોવર કે સમુદ્ર જે હોય એમાં બધા જ કામ થઈ જાય છે. જો નાના નાના જલના સ્થાન હોય, ઉદપાન હોય, તો ક્યાંકથી ખાબોચિયામાંથી એક ડોલ ભરી શકાય, કૂવામાંથી પીવાનું પાણી લઈ શકાય, કે નાવા માટે કંઈ લઈ શકાય, કપડાં ધોવા માટે નદીએ જવું પડે, વિશેષ કંઈ ખેતરને પાણી પાવું હોય તો ફરી એનાથી પણ વધારે પાણી જોઈએ. તો આ જુદા જુદા પ્રયોજનને માટે જુદા જુદા સ્થાનમાં જવું પડે છે. પરંતુ એક મહાન સરોવર હોય કે સમુદ્ર હોય મીઠા જલનો, તો એમાં બધા જ કાર્યો એક જ સ્થાનમાં સિદ્ધ થઈ જાય છે, પછી બીજે ક્યાંય જવું પડતું નથી. તો જેવી રીતે યાવાન અર્થ પ્રયોજન સર્વતઃ ઉદપાને સિદ્ધ્યતિ, તાવાન સર્વ અર્થ સર્વતઃ સંપ્લુતોદકે સિદ્ધ્યતિ. એવી જ રીતે તાવાન સર્વેષુ વેદેષુ, યાવાન અર્થાઃ સર્વેષુ વેદેષુ, તાવાન સર્વા અર્થાઃ બ્રાહ્મણસ્ય વિજાનતઃ સિદ્ધ્યતિ. એવી જ રીતે કર્મકાંડ જે વેદ વિભાગ જે છે એમાં જે પણ કર્મના ફળ સ્વરૂપે જે પણ બતાવવામાં આવ્યું છે, આ લોકનું વિષય સુખ, પરલોકનું સ્વર્ગીય સુખ, જે કંઈ પણ બતાવવામાં આવેલું છે, જે કંઈ પણ આનંદ દર્શાવવામાં આવેલો છે, એ બધું જ કોને પ્રાપ્ત થઈ જાય છે તો કે જે આ બ્રાહ્મણ યાને બ્રહ્મ જ્ઞાનાત્તુ બ્રાહ્મણ, જેને બ્રહ્મ જ્ઞાન થયેલું છે, બ્રહ્મને આત્મ સ્વરૂપે જેને જાણી લીધું, એના માટે આ બધા જ પ્રયોજન એ આત્મલાભમાં સિદ્ધ થઈ જાય છે. આત્મલાભાત ન પરો લાભ, આત્મલાભથી વધારે મહાન લાભ બીજો કોઈ જ નથી. તો એના અનુસંધાનમાં આપણે વિચાર કરેલો હતો કે સુખ કેવી રીતે વિષયમાં નથી, ઇન્દ્રિયમાં નથી કે મનમાં પણ નથી, પરંતુ વાસ્તવિક સુખનો સ્ત્રોત શું છે તો કે આત્મ સ્વરૂપ જ છે. વિષયમાં જે સુખ જણાય છે કે ઇન્દ્રિયોમાં જે સુખ કહેવામાં આવે છે કે મનોવૃત્તિમાં જે સુખ કહેવામાં આવે છે, એ બધું જ સુખ કેવું છે તો કે એ પ્રતિબિંબિત સુખ છે. જ્યારે બિંબભૂત સુખ કે આનંદ ક્યાં છે તો કે આત્મ સ્વરૂપમાં જ છે. તો આત્મ સુખ એ બિંબભૂત છે, મૂળભૂત છે. જ્યારે અન્યત્ર જ્યાં ક્યાંય પણ સુખ જણાય છે એ બધું સુખ કેવું છે તો કે પ્રતિબિંબિત સુખ છે. અને એક સામાન્ય નિયમ છે કે હજારો પ્રતિબિંબ એક બિંબની તોલે આવતા નથી, કારણ કે પ્રતિબિંબ હંમેશા પરતંત્ર છે. પ્રતિબિંબને પડવા માટે ઉપાધિ જોઈએ. ઉપાધિ એક આલંબન હોય તો જ પ્રતિબિંબ પોતાનું અસ્તિત્વ ધારણ કરી શકે, અથવા તો બીજું બિંબ હોય તો જ પ્રતિબિંબ હોઈ શકે. તો બિંબ વગર પ્રતિબિંબ ના હોય કે પછી આલંબન ઉપાધિ વગર પણ પ્રતિબિંબ હોઈ શકે નહીં. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો એક તો પ્રતિબિંબને માટે, મુખના પ્રતિબિંબને માટે શું હોવું જોઈએ? મુખ હોવું જોઈએ. જો મુખ જ ના હોય તો મુખ પ્રતિબિંબ ના હોય. અને મુખ પ્રતિબિંબ દેખાય એના માટે શું હોવું જોઈએ? અરીસો હોવો જોઈએ. અરીસા વગર પ્રતિબિંબ ના હોય, બિંબ વગર પણ પ્રતિબિંબ હોઈ શકે નહીં. તો પ્રતિબિંબ જે છે આ પ્રમાણે પરાધીન છે. એટલું જ નહીં, પ્રતિબિંબને માટે જે પણ આલંબન છે એ પણ કેવું હોવું જોઈએ? તો એના માટે કહેવામાં આવે છે કે એ સ્વચ્છ હોવું જોઈએ. જો એના ઉપર અશુદ્ધિ આવી ગઈ, મેલ આવી ગયો તો પણ પ્રતિબિંબ જણાતું નથી. એટલું જ નહીં, એ અનાવરણ હોવું જોઈએ, અનાવૃત હોવું જોઈએ.
અરીસાની ઉપર ધૂળ હોય તો પણ પ્રતિબિંબ નહીં દેખાય, કે અરીસાની ઉપર બીજું એક કપડું આવી ગયું, આવરણ આવી ગયું તો પણ એમાં પ્રતિબિંબ નથી દેખાતું. તો આલંબન જે છે એ પણ શુદ્ધ હોવું જોઈએ અને અનાવૃત હોવું જોઈએ. જો આવરણ આવી ગયું તો પ્રતિબિંબ ના જણાય, એમાં મેલ આવી ગયો તો પણ પ્રતિબિંબ ના જણાય, અને કંઈક થયું અને જો અરીસો ફૂટી ગયો તો પણ પ્રતિબિંબ એમાં રહેતું નથી. તો આ રીતે જોઈએ તો પ્રતિબિંબ જે છે એની સત્તા કેટલી બધી પરાધીન છે, કેટલા બધા ઉપર આધાર રાખવો પડે છે ત્યારે પ્રતિબિંબ સત્તા ધારણ કરે છે. જ્યારે બિંબ જે છે એને નથી કોઈ ઉપાધિની આવશ્યકતા, એમાં કોઈ શુદ્ધિ કોઈ અસર કરતી કે નથી એ આવૃત થતું. તો એવી રીતે બિંબ જે છે એ મુખ્ય વસ્તુ છે, જ્યારે પ્રતિબિંબ જે છે એ હંમેશા પરાધીન છે. એવી જ રીતે અહીંયા આનંદ સ્વરૂપના સંદર્ભમાં જોઈએ તો આત્માનો આનંદ જે છે એ આનંદ મૂળભૂત આનંદ છે. વિષયમાં જે સુખ જણાય કે ઇન્દ્રિયમાં સુખ જણાય કે પછી મનોવૃત્તિમાં સુખ જણાય તો એ બધું શું છે? સુખનું પ્રતિબિંબ છે. તો એવા પ્રતિબિંબિત સુખને માટે કોની જરૂર પડે? તો કે વિષયની જરૂર પડે. હંમેશા વિષય પર પરાધીન રહેવું પડે. વિષય એક આલંબન છે. ઇન્દ્રિયોની જરૂર પડે, ઇન્દ્રિય વગર એ પ્રાપ્ત ન થઈ શકે. મનની પણ જરૂર પડે. એનો અર્થ પ્રતિબિંબિત સુખ જે છે કેવું છે? પરાધીન છે. જરૂર વિષયમાં કે ઇન્દ્રિયોમાં કે મનમાં જે કંઈ પણ સુખ અનુભવાય છે એ કોનું પ્રતિફલન છે? તો કે આત્મ સુખનું જ પ્રતિફલન છે. એટલા માટે જ પ્રક્રિયા દર્શાવતા કહેવામાં આવે છે કે વિષયમાં જે સુખ જણાય છે એ સુખ શા માટે જણાય છે? વાસ્તવમાં વિષયમાં સુખ નથી, પરંતુ વિષય શું કરે છે? તો કે વિષય અંતઃકરણમાં આત્માના આનંદને અભિવ્યક્ત કરવા માટે નિમિત્ત માત્ર બની જાય છે. એટલે કહેવામાં આવે છે કે જ્યારે પણ ઈચ્છિત કે મનગમતો વિષય જ્યારે મનુષ્યને પ્રાપ્ત થાય, વિષય કે વ્યક્તિ કે જે કંઈ પણ એની જે તીવ્ર ઈચ્છા હોય એને પ્રાપ્ત થઈ જાય, તો જે ક્ષણે એને પ્રાપ્ત થાય છે ત્યારે એનું મન શાંત થઈ જાય છે. જે તીવ્ર ઈચ્છા હતી એ વિષયની ઉપલબ્ધિ થઈ ગઈ અને હજુ નવી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી, તો ત્યારની જે મનની જે સ્થિતિ જે છે એ મન એક શાંત અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. એનો અર્થ જે કામના હતી એ પૂર્ણ થઈ ગઈ અને નવી કામના કોઈ ઉત્પન્ન નથી થઈ, તો ત્યારે અંતઃકરણની અવસ્થા કેવી છે? કામના રહિત. કામના રહિત અવસ્થા એટલે કઈ? નિષ્કામ અવસ્થા. અને એવા નિષ્કામ શાંત અંતઃકરણમાં આત્માના આનંદનો પ્રતિબિંબ પડી જાય છે. આત્મ સુખનું ત્યાં પ્રતિબિંબ પડે છે અને એટલા માટે મને એ આનંદનો અનુભવ થાય છે. પરંતુ આ હકીકતને ન જાણવાના કારણે સામાન્ય મનુષ્ય શું સમજી લે છે? આ આનંદ કે સુખ મને ક્યાંથી પ્રાપ્ત થયો? તો કે વિષયમાંથી પ્રાપ્ત થયો. વાસ્તવમાં વિષયમાં આનંદ નથી, પરંતુ વિષયની પ્રાપ્તિ જે છે મારા મનને એ શાંત કરી દેશે. તો એ શાંત મનમાં આત્માનંદનું પ્રતિબિંબ પડે છે. તો મારા મનમાં આનંદને અભિવ્યક્ત થવાને માટે વિષય જે છે એ શું બને છે? નિમિત્ત માત્ર બને છે. એ નિમિત્ત બનીને શું કરે છે? તો કે જે ઈચ્છા હતી એ ઈચ્છા શાંત થઈ જાય છે. નવી કામના ઉત્પન્ન થતી નથી. તો કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે? નિષ્કામ અવસ્થા પ્રાપ્ત થાય છે. એ જ શાંત અવસ્થા છે, શુદ્ધ અવસ્થા છે અંતઃકરણની. અને એવી જે અંતઃકરણની વૃત્તિ, એમાં આત્માના આનંદને ઝીલી લેવાનું સામર્થ્ય આવી જાય છે અને માટે મને આનંદની કે સુખની અનુભૂતિ થાય છે. પરંતુ ભ્રમણા શું થઈ જાય છે? આ સુખ ક્યાંથી આવ્યું? વિષયમાંથી આવ્યું.
વાસ્તવમાં વિષયમાંથી આવ્યું નથી, છે આત્મામાં જ વિષય માત્ર નિમિત્ત બને છે. મૂળભૂત તો આનંદ અભિવ્યક્ત થવા માટે મુખ્ય વસ્તુ શું છે? તો કે અંતઃકરણની શુદ્ધ નિષ્કામ અવસ્થા. હવે આ નિષ્કામતા જો વિષય વગર પણ પ્રાપ્ત થઈ શકતી હોય તો એ નિષ્કામ અંતઃકરણમાં આનંદ કેટલો પ્રાપ્ત થશે? હંમેશા પ્રાપ્ત થશે. જેટલો વખત અંતઃકરણ નિષ્કામ સ્થિતિમાં એટલો વખત શું થશે? આત્માનો આનંદ જે છે એ હંમેશા અભિવ્યક્ત થતો રહેશે. એટલા માટે જ આપણે ગઈ વખતે જોયું હતું કે આ જે કંઈ પણ સુખ, જે વિષય ભોગી વિલાસી વ્યક્તિ જે કંઈ પણ સુખ પ્રાપ્ત કરે છે એના કરતા 1000 ગણું સુખ કોને પ્રાપ્ત થાય છે? જે વૈરાગી અકામ હતઃ, એવો જે કામનાઓથી હણાયેલો નથી, નિષ્કામતાને પ્રાપ્ત થયેલો જે મનુષ્ય જે છે એ સર્વ આનંદને પ્રાપ્ત કરી લેશે. એટલા માટે જ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્યમ મહત સુખમ. જે કંઈ પણ ઈચ્છિત સુખ આ લોકમાં વિષય સુખ છે, યચ્ચ દિવ્યમ મહત સુખમ, અને જે પરલોકનું જે દિવ્ય વિષય ભોગનું જે સુખ જે છે એ સુખ કહેશે કે એ સુખ આત્માનંદના સુખની 16મી કલા પણ નથી. એનો અર્થ વિષય સુખ કે દિવ્ય ભોગ જે છે એના કરતા અનેક ગણો આનંદ શેમાં છે? તો કે આત્માનંદ છે, મૂળભૂત સ્ત્રોત છે. અને મૂળ સ્ત્રોતને છોડીને બીજે શોધવા જઈએ તો એ ક્યારેય પણ અવિનાશી હોઈ શકે નહીં. પ્રતિબિંબ ક્યારેય પણ અવિનાશી ન હોય. બિંબ હંમેશા એના કરતા વધારે રહેનારું હોય, અને પ્રતિબિંબ કેવું હોય? તો કે ઓછો સમય જ રહેનારું હોય. તો જે કંઈ પણ વિષય સુખ યચ્ચ દિવ્યમ મહત સુખમ તૃષ્ણાક્ષય સ્થિતે કલામ નાર્હતઃ ષોડશીમ. તૃષ્ણાક્ષય કામનામાંથી મુક્ત થવાનો, અકામી થવાનો જે આનંદ જે છે, નિષ્કામતાનો જે આનંદ જે છે એની 16મી કલા પણ વિષય સુખ પ્રાપ્ત કરતો નથી. અને આ જે આત્માનંદ પ્રાપ્ત થવાથી જે સંતોષ પ્રાપ્ત થાય, પૂર્ણતાનો જે આનંદ, જે શાંતિ પ્રાપ્ત થાય છે એની કલ્પના વિષયાનુરાગી મનુષ્ય જે છે એ કલ્પના પણ કરી શકતો નથી. તો કહેવાય છે સંતોષામૃત તૃપ્તાનામ, જે આ આત્મલાભના કારણે સંતોષરૂપી અમૃતથી જે તૃપ્ત થઈ ગયા, એની તૃપ્તિ, એની શાંતિ જે છે એને ધનલુબ્ધાનામ ઇતશ્ચેતશ્ચ ધાવતામ, જે ધન લોભી થઈ અને અહીં ત્યાં જે ભટકી રહેલા છે એને એ સુખની કલ્પના પણ આવતી નથી કે શાંતિથી બેસવાથી, નિષ્કામ બનવાથી પણ સુખ પ્રાપ્ત થાય છે, એને એ કલ્પના પણ કરી શકતા નથી. તો ભગવાન અહીંયા અર્જુનને કહેશે કે અર્જુન, આ નિષ્કામતા એ બહુ જ મહાન વસ્તુ છે. એના થકી જ આત્મલાભ સંભવ બને છે. એના થકી જ આત્માનંદની અભિવ્યક્તિ પણ અંતઃકરણમાં સંભવ બને છે. અને મૂળભૂત આત્મ સ્વરૂપ તો નિષ્કામ સ્વરૂપ જ છે, કારણ કે એ પરિપૂર્ણ છે. હંમેશા કામના કોને થાય? જે અપૂર્ણ હોય એને કામના થાય. જે પોતાની પૂર્ણતાને ઉપલબ્ધ થઈ જાય એને કોઈ કામના માટે કોઈ કારણ જ રહેતું નથી. તો એવું જે આનંદ, એવું જે પરમ સુખ જે છે ભગવાન અહીંયા એને દર્શાવે છે. અને સાથે સાથે કહે છે કે અર્જુન, એ જ જીવનનું લક્ષ્ય છે. જીવનનું સાફલ્ય એને પ્રાપ્ત કરવામાં જ છે. વિષય સુખ જે છે એ કેવું સુખ છે? તો સંતો કહે છે કે એ તો લાકડાના લાડવા જેવું છે. લાકડાના લાડવા એટલે કે લાકડાનો જે ખોર હોય, જે એનો જે વેર હોય, લાકડાનો વેર, એને ભેગો કરીને લાડવા બનાવવામાં આવે તો એ કેવા દેખાય? દૂરથી સાચા દેખાય, કારણ કે એનો કલર પણ કેવો હોય? ચૂરમાના લાડુ જેવો જ હોય. તો એ લાકડાના વેરના લાડુ, એના માટે સંતો કહે છે જે ખાય એ પસ્તાય અને ન ખાય એને પણ અફસોસ થાય જ છે. તો જે ખાય એનું તો પેટ બગડે એટલા માટે એ પસ્તાય જ છે, અને જે નથી ખાતો એને કુતૂહલ બની રહેશે કે કેવા હશે, કેવા હશે. અને જેને ખાઈ લીધા અને એવું કે ભાઈ આ ખાવા જેવું નથી, આમાં તકલીફ થાય છે, તો સાંભળનારો શું કે? તમે ખાઈ પીને બેઠા છો એટલે હવે એવું જ કહો ને.
અમે તો હજુ કઈ ચાખ્યું નથી. તો એને હંમેશા કુતૂહલ થયા કરે, એને આકર્ષણ રહ્યા કરે કે ના ના એક વખત તો જોઈએ શું છે શું છે. ખાધેલું છે કે ભાઈ ખાવા જેવું નથી, તો પણ પેલી જે વાસના જે છે એ વાસના છૂટતી નથી. તો વિષય વાસના જે છે એ બહુ જ અંતઃકરણમાં પ્રબળ રૂપે રહેલી હોય છે. કોઈને કોઈ બહાનું કાઢી અને એ બાજુ મનુષ્યને ખેંચી જ જાય છે. એમાંથી છૂટવા માટેનો માર્ગ આ નિષ્કામતા એ જ માર્ગ છે. નિષ્કામતા એ જ સાધના છે અને નિષ્કામતા એ જ લક્ષ્ય છે, સાધ્ય છે. ચરમ નિષ્કામતાને પ્રાપ્ત કરવાની છે અને એને પ્રાપ્ત કરવાને માટે સાધના પણ શું કરવાની છે? તો કે નિષ્કામતા રૂપી જ સાધના કરવાની છે. ધીમે ધીમે હું મારા મનને નિષ્કામ કરતો જાઉં. ઈચ્છાઓથી, કામનાઓથી, હિસાબોથી હું એને ધીમે ધીમે મુક્ત કરતો જાઉં. અને સંતોના, મહાપુરુષોના જીવનને સામે રાખીને એટલી તો અંતરમાં હું શ્રદ્ધા વિશ્વાસ ધારણ કરું કે આ વિષયોને છોડવાથી પણ, કામનાઓને છોડવાથી પણ સુખ પ્રાપ્ત થાય છે. સંતો પાસે, મહાપુરુષો પાસે કંઈ નથી અને છતાં પણ એ કેવા રહેશે? મસ્ત મોલા રહેશે. તો એ જ તો બતાવે છે કે એમને જરૂર આના કરતા કંઈ ઉત્તમ પ્રાપ્ત થયેલું છે. એટલા માટે જ તો એને છોડી શકે છે. મોટો લાડવો મળ્યો હોય તો જ નાનો લાડવો છૂટી જાય. એટલા માટે ભર્તૃહરિ કહે છે વૈરાગ્ય શતકમાં કે આ સંતો બધા ઘરબાર છોડીને, આ જગતને છોડીને આ બાજુ માર્ગે ગયેલા છે. તો એવું ના સમજતા કે એમને ખાવા પીવાનું ઘરમાં નહોતું મળતું એટલા માટે નીકળી પડ્યા છે, કે એમને રહેવા માટે ઘર નહોતું એટલા માટે નીકળી પડેલા છે, કે એમના કોઈ સગા સંબંધી એમને પ્રેમ નહોતા કરતા, માન નહોતા આપતા એટલા માટે ઘરમાંથી નીકળી પડ્યા છે. એવી રીતે ક્યારેય વિચારતા નહીં કે એ શા માટે નીકળેલા છે? આ મહાન સુખને સામે રાખીને નીકળેલા છે. એવી કોઈક વસ્તુ, મહાન વસ્તુ સામે રાખી એની ઉપલબ્ધિને માટે આ તુચ્છ વસ્તુઓને છોડીને એ નીકળેલા છે. તો એવું નથી કે દ્રાક્ષ ખાટી છે કરીને નીકળી ગયેલા છે, પરંતુ બધું જ હોવા છતાં પણ એ કંઈક મહાન વસ્તુને માટે એ નીકળેલા છે. એટલે જ આપણે પહેલા પણ જોયેલું હતું કે આ બધાની પાછળ જો એક પરમેનન્ટ સોલ્યુશન હોય તો એના માટેનો પ્રયત્ન કરવો જ જોઈએ. વિષય દ્વારા સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ એ કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. ફરી ફરીને કરવું પડે, ફરી ફરીને મેળવો, વાપરો, ભોગવો, ફરી ખલાસ થઈ જાય, ફરી મેળવો, ફરી ભોગવો, ખલાસ થઈ જાય. તો આ રીતનો ધંધો કોણ કરે? જેને પરમેનન્ટ સોલ્યુશન નથી મળતું. પણ એવું જો કંઈ હોય તો એને જ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો હોય તો શું કરવું પડે? આ બાજુનું છોડવું પડે. જે પ્રતિબિંબમાં મોહિત થયેલો હોય એ બિંબને ના જોઈ શકે, કારણ કે બિંબ અને પ્રતિબિંબ આ બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ દિશા હોય છે. તમે કોને જોઈ શકો? બેને સાથે જોઈ શકો? હા, કાં તો પ્રતિબિંબ જોઈ શકો અને કાં તો શું જોઈ શકાય? બિંબને જોઈ શકાય. કારણ કે બંનેની દિશા કેવી છે? સામસામી છે. તો કાં પ્રતિબિંબ તરફ દ્રષ્ટિ રહી શકે અને કાં તો પછી બિંબ તરફ દ્રષ્ટિ રહી શકે. માટે એ બેમાંથી એકને છોડીને જ બીજી તરફ જઈ શકાય છે. કોઈ કહે કે ના અમે બંનેને પકડી રાખી અને આગળ વધીશું, તો એ તો બે નાવમાં પગ રાખી અને સમુદ્ર પાર કરવા જેવું છે. બંને હોડીમાં એક એક પગ રાખી અને નદી કે સમુદ્ર પાર કરી શકાય નહીં, કારણ કે એનું કઈ ઠેકાણું નહીં. કોણ કઈ દિશામાં કઈ હોડી ક્યાં જશે, પેલું ક્યાં જશે, તો એનું કોઈ નિશ્ચિત કોઈ એની ગતિ હોતી નથી. તો એવી રીતે ભોગ અને યોગ બંનેમાં પગ રાખી અને આગળ વધાય એવું સંભવ નથી, કારણ કે બંનેની દિશા એકબીજાથી સામસામેની વિપરીત દિશા છે. માટે કાં તો હું બિંબ દર્શન કરી શકું, કાં તો પ્રતિબિંબ દર્શન કરી શકું. તો બંનેમાં સાથે સાથે ચાલી શકાતું નથી. માટે જ વ્યવસાયાત્મિકા બુદ્ધિની જરૂર પડે છે કે મારે કોને પકડવું છે, જીવનમાં કોને પ્રાધાન્ય આપવું છે, એ નિશ્ચય મારે જીવનમાં હંમેશા કરતા રહેવું પડે છે. નહીં તો આ બંને હંમેશા સામે ઉપસ્થિત થયા જ કરે છે. ધીરતાપૂર્વક
વીરતાપૂર્વક નિશ્ચય કરવો પડે છે. પ્રેયનો ત્યાગ કરી અને શ્રેય તરફ હંમેશા આગળ વધતા રહેવું પડે છે. એટલા માટે જ હંમેશા યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીનો સંવાદ સંભળાવવામાં આવે છે. જ્યારે યાજ્ઞવલ્ક સંપત્તિનું વિભાજન કરવા માટે કહે છે પોતાની બંને પત્નીઓને, મૈત્રેયી અને કાત્યાયની, તો ત્યારે મૈત્રેયીને આ રીતે જ્યારે ખબર પડી કે પતિદેવ સંપત્તિનો વિભાગ કરી અને પોતે ગૃહ ત્યાગ કરી અને સંન્યાસ લેવા માટે જઈ રહેલા છે, તો ત્યારે મૈત્રેયી એને પૂછે છે કે સર્વાયમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત, આખી પૃથ્વી વિત્તથી પૂર્ણ થઈ જાય અને તમે એ જો મને આપી દો તો શું એનાથી મને કોઈ નિત્ય વસ્તુની ઉપલબ્ધિ થશે? શું એનાથી હું અમૃતત્વને, અમરત્વને પ્રાપ્ત કરી દઈશ? ત્યારે યાજ્ઞવલ્કજી કહે છે કે સહોવાચ યાજ્ઞવલ્ક ન ઇતિ ઉવાચ યાજ્ઞવલ્ક. યાજ્ઞવલ્ક કહેશે કે ન, એ સંભવ નથી. અમૃતત્વસ્ય આશા નાસ્તિ વિત્તેન. આ વિત્તથી, ધનથી, વિષયથી અમરત્વની આશા રાખવી એ સંભવ નથી, કારણ કે એ માર્ગ જ જુદો છે. તો મૈત્રેયી કહેશે યેન અહમ અમૃતાનસ્યામ તેનાહમ કિમ કુર્યામ. જેને પ્રાપ્ત કરવાથી હું અમરત્વને ન પામું એને લઈને હું શું કરું? તેન અહમ કિમ કુર્યામ. માટે હે ભગવન, યદેત્વમ વેદ ભગવન તદેવ મે બ્રૂહિ. તમે જે એવું તત્વ એક જાણો છો કે જેને સામે રાખીને તમે આ બધું છોડી અને સંન્યાસ લેવા માટે તૈયાર થઈ ગયેલા છો, તો એ જ તત્વનો ઉપદેશ તમે મને આપો. મારે આ ધન જોઈતું નથી, કારણ કે હું જાણી છું કે એ કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. તો તમે જે તત્વને જાણો છો એ તત્વનો ઉપદેશ મને આપો કે જેના થકી હું એને પ્રાપ્ત કરું. નચિકેતા પણ યમરાજાને કહેશે કે તમે યત્તત્ પશ્યસી તદ્વદ. જે તત્વને આપ અપરોક્ષતયા જોઈ રહેલા છો, આત્મ સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન આપ જે ધારણ કરી રહેલા છો, એ આત્મ તત્વનો ઉપદેશ મને આપો. મારે આ કોઈ ધન કે પુત્ર કે અપ્સરા કે જે કઈ સંગીત, વાદ્ય, હિરણ્ય, દીર્ઘાયુષ્ય, રાજ્ય, આ કઈ મારે જોઈતું નથી. મારે તો શું જોઈએ? એક આત્મજ્ઞાન જ જોઈએ. યત્તત્ પશ્યસી. આપ જે તત્વનું દર્શન કરી રહેલા છો તત્ વદ. એ જ આપ મને કહો. એ જ મારું ત્રીજું વરદાન છે. એ સિવાય બીજું કોઈ વરદાન મને નથી જોઈતું. તો ઉપનિષદના આ બધા પ્રસંગો જે છે એ આપણને દર્શાવે છે કે આત્મલાભ એ સર્વશ્રેષ્ઠ લાભ છે. આત્માનંદ જ એ સાચો આનંદ છે. બીજે જ્યાં ક્યાંય પણ આનંદ જણાય છે એ આનંદ કેવો છે? તો કે આત્માનંદનું પ્રતિબિંબ માત્ર છે. અને જે ડાયો પુરુષ છે એ પ્રતિબિંબની પાછળ પડતો નથી. એ કોને પકડવા માટે હંમેશા પ્રવૃત્ત થાય? બિંબને પકડવા માટે પ્રવૃત્ત થાય. પ્રતિબિંબને પકડવા માટે ક્યારેય પણ દોડે નહીં. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે આ બધું જ જે છે એ વિષય સુખ, દિવ્ય સુખ, એ બધું કેવું છે? ઉદપાન જેવું છે. તો કે પાણીના એક નાના સ્થાન જેવું છે, ખાબોચિયા જેવું છે. જ્યારે આત્માનંદ કેવો છે? તો કે સમુદ્ર સ્થાનીય છે, જેમાં બધા જ ખાબોચિયા કેવા થઈ જાય છે? અંતર્ભૂત થઈ જાય છે. સર્વમ હસ્તિપદે નિમગ્નમ. બધા પગલા શેમાં આવી જાય છે? તો કે હસ્તિપદે, હાથીના પગમાં બીજા બધા જ પગ સમાઈ જાય છે. ઉપનિષદ કહેશે એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. એક તત્વને જાણી લીધું તો બધું જ જણાઈ ગયા સમાન થઈ જાય છે. એક પ્રાપ્ત કરી લીધું તો બધું જ પ્રાપ્ત થઈ ગયા સમાન થઈ જાય છે. ભગવાન કૃષ્ણ પણ આગળ કહેવાના છે. એ જ આત્મસ્થિતિને સામે રાખીને નાનવાપ્તમ વાપ્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. ભગવાન કૃષ્ણ કહેશે કે આ ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ મને અપ્રાપ્ત નથી કે જે મારે પ્રાપ્ત કરવાની હોય. શેના આધારે ભગવાન કહેશે? આત્મસ્થિતિના આધારે, કે જે આત્મ સ્વરૂપ કેવું છે? પરિપૂર્ણ આનંદ સ્વરૂપ. અને એને જ ભગવાને અહીંયા કીધું
કે સર્વતઃ સંપ્લુતોદકે યાવાન અર્થઃ સિદ્ધ્યતિ. ઉદપાને યાવાન અર્થઃ સિદ્ધ્યતિ તાવાન અર્થઃ સર્વતઃ સંપ્લુતોદકે સિદ્ધ્યતિ. એવી જ રીતે યાવાન અર્થઃ સર્વેષુ વેદેષુ સિદ્ધ્યતિ તાવાન અર્થઃ બ્રાહ્મણસ્ય વિજાનતઃ અપી સિદ્ધ્યતિ. વેદના કર્મકાંડ વિભાગમાં જેટલા પણ વિષયોની, વિષય સુખની કે લોકાંતરમાં પ્રાપ્ત થતા સુખની વાત કરેલી છે, એ બધું જ સુખ કોને પ્રાપ્ત થઈ જાય છે? શ્રોત્રિયસ્ય ચાકામહતસ્ય અકામહતસ્ય શ્રોત્રિયસ્ય. જે કામનાઓથી નથી હણાયેલો એવો જે વિદ્વાન પુરુષ શાસ્ત્રના આધારે, શાસ્ત્ર ગુરુના આધારે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એવા શ્રોત્રિય અકામહત મહાત્માને માટે આ બધું જ સુખ પ્રાપ્ત થઈ જાય છે. તો તૈત્રીય ઉપનિષદની આનંદ મીમાંસા બતાવે છે કે એક મનુષ્યથી લઈ અને બ્રહ્માજી પર્યંત જેટલો જ આનંદ છે, બધો જ આનંદ કોને પ્રાપ્ત થાય છે? અકામહતઃ. એ શબ્દ સૌથી મહત્વનો છે. જે કામનાઓથી હણાયેલો નથી એને જ ભગવાન આગળ સ્થિત પ્રજ્ઞ પણ કહેવાના છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ત્યાં ભગવાને એ જ કહ્યું છે, સર્વ કામનાઓને છોડીને જે આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ રહેશે, આત્માનંદમાં જ જે સંતુષ્ટ છે, એને જ શું કહેવામાં આવે છે? સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો ભગવાને અહીંયા એ જ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલ એ જે સ્થિતિ જે છે એનો મહિમા ભગવાને અહીંયા દર્શાવ્યો. અને સાથે સાથે ભગવાન આડકતરી રીતે કહી દેશે કે આવો આત્મજ્ઞાની મહાપુરુષ જે છે એ સર્વ વેદથી પણ ઉપર ઉઠી જાય છે. પછી એ વેદની આજ્ઞાને પણ એને અનુસરવાનું રહેતું નથી. કારણ કે વેદની આજ્ઞા પણ કોણ અનુસરે? જે પોતાને જીવ માને છે, જે પોતાને કર્તા માને, જે પોતાને ભોગતા માને, એને વેદ આજ્ઞા આપી શકે. જે પોતાના અકર્તા અભોગતા સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યો, જે પોતાને જીવ નહીં પરંતુ અપરોક્ષ બ્રહ્મ સ્વરૂપ જ સમજે છે, એને કોની આજ્ઞાનું પાલન કરવાનું રહે? કારણ કે જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય એને જ એ બધું સાંભળવાનું રહેશે. જેને એમાંનું કંઈ જોઈતું નથી એને અનુસરવાનું પણ રહેતું નથી. જ્યાં સુધી પોતામાં જીવત્વ છે ત્યાં સુધી ઈશ્વરની આજ્ઞા પાલન કરવાની રહે. જ્યાં જીવ ભાવ જ ન રહ્યો તો ઈશ્વરનું ઈશ્વરત્વ પણ રહેતું નથી. અંતે શું થઈ જાય છે? હું બ્રહ્મ છું. ઈશ્વરનું પણ લક્ષ્યાર્થ સ્વરૂપ શું છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. માટે કહેવામાં આવે કે તત્ર કો મોહક શોક એકત્વમ અનુપશ્યતઃ. જે એકત્વને જોઈ રહેલો છે એને આ સંસારના શોક મોહ કોઈ લાગુ પડતા નથી. ક્યારેય પણ શોક મોહથી એ ગ્રસ્ત થતો નથી. તરતી શોકમ આત્મવિત. આત્માને જાણનારો શોકને તરી જાય છે. અને શુકાષ્ટકમાં કહેવામાં આવેલું છે, નિસ્ત્રેય ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. આ નિસ્ત્રેય ગુણ્ય જે ભગવાને અહીંયા કહ્યું એ ત્રિગુણાતીત પથમાં જે વિચરણ કરી રહેલા છે એવા મહાપુરુષને માટે કો વિધિ કો નિષેધ. એના માટે શું વિધિ હોઈ શકે કે પછી શું નિષેધ હોઈ શકે? એનો અર્થ વિધિ નિષેધથી એ પાર થઈ જાય છે. એને કોઈ પણ પ્રકારની આજ્ઞા વેદ કિંકરતા એને પ્રાપ્ત થતી નથી. અને આ જ અવસ્થાને સર્વતંત્ર સ્વતંત્ર એવી મોક્ષ અવસ્થા, જીવન મુક્તિ અવસ્થા શાસ્ત્રમાં કહેવામાં આવે છે. અને એને પ્રાપ્ત કરવા માટે જ ભગવાન આ ઉપદેશ આપી રહેલા છે. એ સ્થિતિને ભગવાને અહીંયા દર્શાવી. હવે પછી ભગવાન બતાવવાના છે કે આ સ્થિતિ પ્રાપ્ત કેવી રીતે થાય, એની શરૂઆત ક્યાંથી કરવી પડે. હમણાં આપણે જોયું કે ચરમ નિષ્કામતા એ જીવનનું લક્ષ્ય છે. અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની જે સાધના છે એ સાધના પણ શું છે? નિષ્કામતા એ જ સાધના છે. અને નિષ્કામતા એ જ સાધ્ય છે.
તો ભગવાન એ જે ચરમ નિષ્કામતા જે ભગવાને આ શ્લોકમાં દર્શાવી એ પ્રાપ્ત કેવી રીતે થાય એને ભગવાન હવે આગળના શ્લોકોમાં બતાવવાના છે. તો એ નિષ્કામતાની સાધનાનો પ્રારંભ ક્યાંથી કરવો એને ભગવાન દર્શાવે છે. અને એ નિષ્કામતાની સાધનાનો પ્રારંભ થાય છે કર્મયોગ રૂપી સાધનાથી. તો આગળના શ્લોકમાં ભગવાન કર્મયોગનું પ્રતિપાદન કરે છે. આગળના 2 શ્લોક જે છે એમાં ભગવાને કર્મયોગનું સંક્ષેપમાં નિરૂપણ કરેલું છે. આ 2 શ્લોકમાં ભગવાન જે અહીંયા કહે છે એને જ ભગવાન આગળ 3જા અધ્યાયમાં વિસ્તારથી દર્શાવવાના છે. તો અહીંયા સંક્ષેપમાં ભગવાન કર્મયોગનું પ્રતિપાદન કરે છે. આગળનો શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ ફરી એકવાર બધા સાથે બોલો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ. ગીતાજીનો આ બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે. અને હંમેશા જે વસ્તુ બહુ પ્રસિદ્ધ હોય એ બાબતમાં ગરબડ પણ બહુ હોય. એના અર્થના સંદર્ભમાં બહુ બધી ગરબડ પ્રવર્તતી હોય. તો આ શ્લોકના સંદર્ભમાં પણ એવું જ છે. બહુ પ્રસિદ્ધ શ્લોક છે. કોઈને કોઈ વ્યક્તિ આ શ્લોક હંમેશા ઉચ્ચારણ કરતી હોય. અને જે કોઈ વધારે જાણતા ન હોય આધ્યાત્મિકતા એટલે શું, શાસ્ત્ર એટલે શું, એવાને પણ પ્રવચન કરવા ઊભા થવાનું થાય તો એ પણ કયો શ્લોક બોલે, કર્મણ્યેવાધિકાર. તેઓ હાથ ઊંચા કરીને બોલે, કોઈને એમ થાય કે આ તો બહુ સરસ, બહુ જાણતા હશે. તો આ એવો શ્લોક છે કે જેના સંદર્ભમાં બહુ બધી ગરબડ પ્રવર્તતી હોય, ખોટા અર્થઘટનો એના થતા હોય. તો અહીંયા આ એક શ્લોકને સમજવા માટે આપણે ભગવાન કૃષ્ણના હૃદયને સમજવું પડે. અને સમસ્ત ગીતા જે છે એ શું છે? કૃષ્ણનું હૃદય છે. ગીતા મેં હૃદયમ પાર્થ. ભગવાને કહેલું છે કે હે અર્જુન, આ ગીતા મારું હૃદય છે. તો સમસ્ત ગીતાને જે સમજી શકે એ જ આ શ્લોકનો યોગ્ય અર્થ કરી શકે. એક શ્લોકને ઉઠાવી અને એનું ટ્રાન્સલેશન વાંચી અને એના ઉપર બોલી શકાય નહીં. તો ભગવાને સમસ્ત જે ગીતાનો ઉપદેશ આપ્યો, સમસ્ત ગીતાના ઉપદેશને સામે રાખી અને આ શ્લોકનો અર્થ કરવાનો હોય. તો આ જે શ્લોક જે છે એમાં ભગવાન બહુ જ મહત્વની એવી 4 બાબતોને દર્શાવે છે. મનુષ્ય જે સામાન્ય જીવન જીવી રહેલો છે એ સામાન્ય જીવનમાં આ 4 જે છે એ મહાસૂત્ર ભગવાન બતાવે છે કે જે જીવનના પથદર્શક બની રહેશે. તો 4 પાદમાં 4 સૂત્ર ભગવાને દર્શાવેલા છે. એટલા માટે જ આને કર્મયોગની ચતુસૂત્રી કહેવામાં આવે છે. જ્ઞાન યોગની ચતુસૂત્રી તો બ્રહ્મસૂત્રના 4 સૂત્ર કહેવામાં આવે છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત
આ 4 સૂત્રને ચતુસૂત્રી કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્રના પ્રથમ 4 સૂત્ર જે જ્ઞાન યોગને બતાવે છે. અહીંયા જે ભગવાન કહે છે એ કર્મયોગની ચતુસૂત્રી છે. ભગવાને 4 સૂત્ર બતાવ્યા છે. પ્રથમ સૂત્ર છે કર્મણ્યેવાધિકારસ્તે. કર્મણિ એવ તે અધિકારઃ. બીજું સૂત્ર છે મા ફલેષુ કદાચન. ફળમાં ક્યારેય પણ નહીં. ત્રીજું સૂત્ર છે મા કર્મ ફલ હેતુ ભૂહુ. અને ચોથું તે સંગઃ તુ અકર્મણિ. મા તે સંગઃ તુ અકર્મણિ. તો સર્વપ્રથમ ભગવાન કહેશે કર્મણિ એવ તે અધિકારઃ. ફલેષુ મા કદાચન. કર્મફલ હેતુ મા ભૂહુ. તે અસંગઃ અકર્મણિ મા અસ્તુ. તારો અકર્મમાં સંગ ન થાઓ. ચોથું સૂત્ર છે. તો આ કર્મયોગના 4 સૂત્ર છે. ચારે વિશે આપણે વિચાર કરીશું. કર્મયોગ શબ્દ આપણે અનેક વખત અત્યાર સુધી ઉપયોગમાં લીધો અને એનો અર્થ શું થાય છે? કર્મણા યોગ. કર્મ દ્વારા યોગ, જોડાણ. કોની સાથે? ઈશ્વરની સાથે. એને કહેવાય છે કર્મયોગ. તો કર્મયોગ એટલે એવું નથી કે ઊંધા પડીને કર્મ કર્યા જ કરો સવારથી રાત સુધી અને જ્યાં સુધી જીવો ત્યાં સુધી. તો એવી રીતનો ઘણા બધા અર્થ કરે છે કે કર્મયોગ એટલે શું? કરતા જ રહેવું, કરતા જ રહેવું. તો એને કર્મયોગ કહેવાતો નથી કે હંમેશા કર્મ કરતા જ રહેવા, કર્મની પાછળ જ પડ્યા રહેવું. ક્ષણે ક્ષણ શેનાથી ભરી દેવી? જીવનની કર્મથી ભરી દેવી. એને શું કહેવાય? એને આપણે કહીએ કહેવાશે મહાન કર્મયોગી છે. તો એટલા માત્રથી કોઈ કર્મયોગી બનતું નથી. કર્મયોગનો અર્થ થાય છે કર્મણા ઈશ્વરેણ યોગ સંબંધ કર્મયોગ. કર્મને એવી રીતે કરવું કે જે કર્મ થકી હું ઈશ્વરની સાથે સંબંધ સ્થાપિત કરી શકું. એનો અર્થ કર્મ કે જે હું કરી જ રહેલો છું. મનુષ્યનું જીવન કર્મથી ભરપૂર છે. તો જે કર્મ હું કરી રહેલો છું એ કર્મને હું એવી રીતે કરું કે જેથી કરીને મારું કર્મ ઈશ્વરની પૂજા બની રહે. તેને શસ્ય વિધીયતામપચિતિઃ. તેન કર્મણા ઈશસ્ય અપચિતિઃ વિધીયતામ. સાધન પંચકમમાં ભગવાન શંકરાચાર્યજી કહે છે કે એ કર્મો દ્વારા ઈશ્વરની પૂજા કરો. જે કંઈ પણ વેદ દ્વારા અથવા તો લૌકિક જીવનમાં જે પણ કર્તવ્ય કર્મ પ્રાપ્ત થાય છે એ કર્તવ્ય કર્મ એવી રીતે કરો કે જેના થકી તમે ઈશ્વરની પૂજા કરી શકો. કર્મયોગને સમજતા પહેલા એક વસ્તુ બરાબર સમજી લેવાની કે કર્મના સંદર્ભમાં શાસ્ત્ર જે છે એ મને ક્યારેય એવો ઉપદેશ નથી આપતું કે તું જીવનભર કર્મ જ કરતો રહે. અને સાથે સાથે કર્મ ત્યાગ કરવાનો પણ શાસ્ત્ર ઉપદેશ આપતું નથી. તો જીવનભર કર્મમાં લાગી રહેવાની આજ્ઞા પણ શાસ્ત્રની નથી અને કર્મ ત્યાગી દેવાની આજ્ઞા પણ શાસ્ત્ર આપતું નથી. પરંતુ જે કર્મ હું કરી જ રહેલો છું,
સ્વભાવતઃ મને જે કર્મ પ્રાપ્ત છે એ કર્મ કેવી રીતે કરવા એ શાસ્ત્ર મને શીખવાડે છે. જે કર્મ હું કરું જ છું, કર્મ કર્યા વગર મનુષ્ય રહી શકવાનો નથી. ભગવાન આગળ કહેવાના જ છે કે કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી. તો જે કર્મ સ્વભાવતઃ મારા જીવનમાં થઈ જ રહેલા છે, મને પ્રાપ્ત જ છે, એ પ્રાપ્ત એવા કર્મને કરવાની કળા શાસ્ત્ર મને શીખવાડે છે. અને એ જે કળા દર્શાવે છે કર્મ કરવાની, એ જે ઉપદેશ જે છે એ જ છે કર્મયોગ. તમને થશે કે એમાં વળી કઈ મોટી કળા, અમને તો આવડે જ છે. કેવી રીતે રસોઈ બનાવવી, કેવી રીતે બાળકોનો ઉછેર કરવો, કેવી રીતે ઓફિસમાં કામ કરવું, એમાં શાસ્ત્ર અમને શું શીખવાડે? તો કર્મ કરવાની કળા એટલે વળી શું? કારણ કે ઘણા બધાને એવું થતું હોય કે હું જ સારામાં સારું કરી શકું એમ છું, મારા કર્મમાં કોણ સુધારો કરી શકે, મને તો બરાબર આવડે જ છે. વાત બધી સાચી. એ કયું લેવલ છે? બહુ સ્થૂલ લેવલ છે. બાહ્ય દ્રષ્ટિએ કર્મ એ રીતે કરી દેવું કુશળતાપૂર્વક, એ કર્મના સંદર્ભનું બહુ સ્થૂલ લેવલ છે. તો કર્મ કરવાની કળા જે અહીંયા કહેવામાં આવે છે, એ કર્મ કરવાની કળા શીખવી એનો અર્થ શું? એનો અર્થ છે કે કર્મનો મૂળભૂત સ્વભાવ છે કે જે કર્મનો કરતા હોય એને બંધનમાં નાખવું. કર્મણા બધ્યતે જંતુઃ. કર્મનો સહજ સ્વભાવ છે કે એ પોતાનો જે કર્તા, કર્મનો કર્તા, એના માટે શું ઊભું કરી દે? બંધન ઊભું કરી દે. કેવી રીતે? ફળ દ્વારા. તો કર્મ એ ફળ પ્રદાન કરે છે, અને એવું ફળ પ્રદાન કરે કે જેના પરિણામે જીવ વધારે બંધનમાં આવે. એટલે જ આપણે પહેલા પણ જોયેલું હતું કે આ જે કર્મ માર્ગ જે છે કેવો માર્ગ છે? તો કે સંસારનો માર્ગ છે, એ બંધનનો માર્ગ છે. એમાં ચક્કર ક્યારેય પણ પૂરા થતા નથી, ચાલ્યા જ કરે છે. 84 લાખના ફેરા જે છે એ સતત ચાલતા જ રહેશે, ચાલતા જ રહેશે. એ જે ચક્ર જે છે, ચક્રનું ભેદન થઈ શકતું નથી. બલ્કિ એક મનુષ્ય જન્મમાં જ કેટલા બધા કર્મ બંધન ઉત્પન્ન થઈ જાય છે, આપણે જોયેલું હતું. એક દિવસમાં જ કેટલા બધા કર્મ ભેગા કરી લેશે કે જેના પરિણામે અનેક જન્મો એને પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું થયો? કર્મનો સહજ સ્વભાવ શું છે? જીવને આ બંધનમાં નાખવું, બલ્કિ એના બંધનને વધારે ને વધારે દ્રઢ કરવું. બંધનમાં તો છે જ, વધારે શું બંધનમાં નાખે? પણ બંધનમાં નાખવો એનો અર્થ શું? એના બંધનને વધારે ને વધારે દ્રઢ કરતા જવું. આ કોનો સ્વભાવ છે? કર્મનો સ્વભાવ છે. હવે કર્મ કરવાની કળા એટલે શું? તો કર્મ કરવાની કળા એનો અર્થ થાય છે જે કર્મનો સહજ સ્વભાવ છે જીવને બંધનમાં નાખવો, બાંધી દેવો. એ જ કર્મને જીવ એવી રીતે કરતા શીખી જાય કે એ કર્મ કરે અને છતાં પણ બંધનમાં ન આવે. તો એને શું કહેવાય? કર્મ કરવાની કળા કહેવાય. કર્મનો સહજ સ્વભાવ છે જીવના બંધનને દ્રઢ કરવું, અને છતાં પણ એવી કળાથી હું કર્મ કરું કે કર્મનો એ સહજ સ્વભાવ પણ કેવો થઈ જાય? મારી સામે નબળો પડી જાય, વામણો પડી જાય. બલ્કિ એ જ કર્મ કે જે બંધનને દ્રઢ કરનારું હતું, એ જ કર્મનો ઉપયોગ હું શેમાં કરતો થઈ જાઉં?
તો કે મુક્તિ પ્રાપ્ત કરવામાં એનો ઉપયોગ કરવા લાગુ તો એને શું કહેવાય? કર્મ કરવાની કળા કહેવાય. ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. આ કર્મયોગ ભાવનાથી જો કર્મ કર્યું તો એ કર્મ કેવું થઈ જાય છે? તો કે ચિત્તને શુદ્ધ કરી અને મુક્તિ માટેનું સાધન બની જાય છે. તો જે બંધન માટેનું સાધન હતું એને જ હું કયું સાધન બનાવી દઉં? મુક્તિ માટેનું સાધન જો બનાવી દઉં તો એને કહેવાય છે કર્મ કરવાની કળા. એવી કુશળતાપૂર્વક કર્મ કરું કે જેના પરિણામે એ કર્મ ફળ સ્વરૂપે મને બંધન ન મળે, પરંતુ કર્મ ફળ સ્વરૂપે હું મુક્તિ પ્રતિ આગળ વધું, મારા બંધન શિથિલ થાય અને હું મોક્ષ પ્રતિ આગળ વધું. તો કોઈ પણ વસ્તુના સ્વભાવને બદલી નાખવો એ કોઈ સામાન્ય કળા તો નથી, એ બહુ મહાન કળા છે. એટલા માટે જ આ કર્મ કરવાની કળા એ જ કર્મ યોગ કહેવામાં આવે છે. જેમ આપણે દર વખતે દ્રષ્ટાંત જોઈએ છીએ કે કોલસાની કાળી ખાણમાં જવું, ગુફામાં જવું અને છતાં પણ એકેય દાગ લાગવા ના દેવો, કાળું ટપકું ક્યાંય થવા ના દેવું, તો એને શું કહેવાય? એક કળા જ સમજવી રહી. તો એવું સ્થાન છે કે ત્યાં જાઓ તો ધબ્બા પડ્યા વગર રહે જ નહીં. માટે એટલા સાચવીને અંદર જાઓ અને ફરી પાછા આવો કે એક પણ કાળો ડાઘો ક્યાંય પણ કપડા પર કે શરીર પર લાગે નહીં, તો એને શું કહેવાય? એક કળા જ કહેવાય. કેટલી બધી સાવધાની છે કે જેના પરિણામે એ જેવો ચોખ્ખો ગયેલો હતો એવો ચોખ્ખો એ બહાર નીકળે. એવી જ સાવધાની પૂર્વક આ કર્મરૂપી કોલસાની ખાણમાં હું જઉં, કર્મ કરું અને છતાં પણ એક પણ બંધનનો કાળો ડાઘ જો મારા પર ન લાગે તો એને શું કહેવામાં આવે છે? કર્મ કેવી રીતે કર્યું? તો કે કળાપૂર્વક કર્યું. કર્મની એવી કળા સાથે કર્મ કર્યું કે જેથી કરીને કર્મ દ્વારા એક પણ કાળો ડાઘ બંધનનો મને લાગ્યો નહીં. તો એવી કુશળતા એને જ ભગવાન આગળ કહેવાના છે યોગ કર્મસુ કૌશલમ, કે જે કર્મ કરવા છતાં બંધન ઊભું થવું જોઈએ છતાં પણ એ કર્મ એ શું કર્યું? બંધન ઊભું કરવાને બદલે બંધનને શિથિલ કરી નાખ્યા અને મારા માટે મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. તો એને શું કહેવાય? કર્મ કરવાની સાચી કળા કહેવાય, રીત કહેવાય. અને એને જ ભગવાન અહીંયા કર્મયોગ શબ્દથી દર્શાવે છે. સામાન્ય રીતે એવી ધારણા તરત જ બંધાઈ જાય કે જો કર્મ બંધન ઊભું કરતું હોય તો પછી હું શું કરું? કર્મને છોડી દઉં. પણ કર્મને છોડી દઉં એવું કહેવાથી તો કર્મ છૂટતા નથી. એટલા માટે જ આપણે શરૂઆતમાં શું જોયું કે કર્મ જીવનભર કરતા રહેવાની શાસ્ત્ર આજ્ઞા આપતું નથી, એવી જ રીતે કર્મ છોડી દેવાની આજ્ઞા પણ શાસ્ત્ર આપતું નથી. કારણ કે છોડી દેવાની આજ્ઞા આપવાથી એ છૂટતા નથી. એટલા માટે જો કર્મ ત્યાગ જે છે એ કર્મ ત્યાગ જો કોઈના જીવનમાં થતો હોય તો એ કેવી રીતે થાય છે? તો કે જેવી રીતે પાકું ફળ ખરી પડે વૃક્ષ પરથી, એવી જ રીતે કર્મ જ્યારે પાકી ગયા ત્યારે એ કર્મ આપોઆપ ખરી પડે છે. એનો અર્થ જ્યારે આપણે કહીએ છીએ કે શાસ્ત્ર કર્મ ત્યાગની આજ્ઞા આપતું નથી છતાં પણ બધા સંન્યાસ ધારણ કરે છે કર્મ સંન્યાસ, તો એનું કારણ શું? એનું કારણ એ જ છે કે કર્મ પાસેથી જે મેળવવાનું હતું એ મેળવી લીધું. કર્મયોગ થકી જેટલે અંશે નિષ્કામતા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાની હતી એ પ્રાપ્ત થઈ ગઈ. તો પછી કર્મ કેવા થઈ જાય છે? નિષ્પ્રયોજન થાય છે. અને ત્યારે એવો એક પરિપક્વ સાધક જે છે એ કર્મ ત્યાગ જે વાસ્તવમાં કરતો નથી પરંતુ એના દ્વારા કર્મ આપોઆપ ખરી પડે છે.
અને એ સ્થિતિમાં શાસ્ત્ર એ વ્યક્તિને સંન્યાસ ધારણ કરવા માટેની અનુમતિ આપી દેશે, એને અનુમોદન આપે છે કે બરાબર, હવે તું આ માર્ગે આગળ વધી શકે, જ્ઞાન નિષ્ઠાના માર્ગે તું આગળ વધી શકે છે. કર્મયોગના પરિણામે નિષ્કામતા પ્રાપ્ત થઈ, વૈરાગ્ય પ્રાપ્ત થયો, જગતના વિષયો પ્રત્યે હવે કોઈ વાસના ન રહી, તો પછી એ વિષય પ્રાપ્તિ માટેના કર્મ પણ એ શા માટે કરે? જેને એ જોઈતું જ નથી એ તરફની ગતિ શા માટે કરે? તો એવી રીતે કર્મ જે છે એને જે આપવાનું છે એ સાધકને આપી ચૂકે તો કર્મ સ્વયં આપોઆપ એને છોડી દેશે. માટે શાસ્ત્ર કર્મ ત્યાગની આજ્ઞા, આદેશ પણ આપતું નથી, કારણ કે આદેશ આપવાથી કર્મ છૂટતા નથી. એના માટે એક પરિપક્વ સ્થિતિ જોઈએ, અને એ પરિપક્વ સ્થિતિમાં આપોઆપ જ જે વ્યર્થ કર્મ જે છે એ બધાનો ત્યાગ થઈ જાય છે, અને ત્યાર પછીનું સાધકનું સંપૂર્ણ જીવન જ્ઞાન નિષ્ઠાને માટે સમર્પિત થાય છે. તો કર્મ જીવનભર કરતા રહેવાની આજ્ઞા નથી કરતું. એના માટેની ઈચ્છા કરવા માટે શાસ્ત્ર કહે છે, કુર્વન્ય વેહ કર્માણી જીજીવિષે શતગુણ સમાહા. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કર. એવું શા માટે શાસ્ત્ર કહે છે? જો તું કર્મ નહીં કરે 100 વર્ષ જીવેશ તો શું કરશે? આ પૃથ્વી ઉપર ભારરૂપ થઈશ. કર્મ કર્યા વગર એમનેમ જ જીવતો રહીશ તો શું થશે? તો કે પૃથ્વી પર ભારરૂપ થઈશ. અને કર્મ શાસ્ત્ર વિહિત કર્મ નહીં કરે તો નિષિદ્ધ કર્મ કરશે. માટે તું 100 વર્ષ જીવવાની ઈચ્છા કર, પણ કેવી રીતે જીવ? કુર્વન્ય વેહ, કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કર. પણ ત્યાં કર્મ કર 100 વર્ષ સુધી એવી રીતે આજ્ઞા નથી. તો કર્મ માટેની પણ ક્યાંય જીવનભર કર્મ કરતા રહેવાની આજ્ઞા નથી, અને કર્મનો ત્યાગ કરવાની પણ આજ્ઞા નથી. પરંતુ આ સાધનાના પથમાં જે એક સહજ રીતે જે એક સ્થિતિ પ્રાપ્ત થાય છે એને શાસ્ત્ર અનુમોદન આપે છે. તો આ રીતે કર્મયોગ જે છે એ નિષ્કામતાની સિદ્ધિને અર્થે સાધન રૂપ છે. તો નિષ્કામતા રૂપી સાધન એનો અર્થ શું છે? કર્મયોગ. કે જે કર્મયોગ આ કર્મ કરવાની એક કળા છે, એવી કળા કે જેનાથી બંધનને બદલે મોક્ષ પ્રતિ હું આગળ વધું. તો કર્મને છોડી દેવાથી પણ કર્મયોગી નહીં થવાય. કર્મયોગી થવું એનો અર્થ છે જે કર્મ હું કરું છું એ જ કર્મનો આધાર લઈ અને હું મારી આધ્યાત્મિક ઉન્નતિ સાધું. કાંટાથી જ કાંટો કાઢવાનો છે. માટે કર્મ બંધન ઊભું કરે છે એવું સાંભળી અને કર્મ છોડીને બેસી જવાથી કામ નહીં ચાલે. પરંતુ એ કર્મ, જે કર્મ બંધન ઊભું કરે છે એ જ કર્મનો હું એવી રીતે ઉપયોગ કરું કે જેથી કરીને એ મારા માટે મોક્ષનું સાધન બની જાય. જેમ એક કાંટો તો લાગ્યો છે, અને એ કાંટો શું કરે છે? પીડા ઊભી કરે છે. જ્યારે એ કાંટાને કાઢવા માટે ફરી ઉપયોગ શેનો કરવો પડે છે? બીજા કાંટાનો જ ઉપયોગ કરવો. કાંટો નહીં તો સોય એટલે બીજો એ કાંટો જ છે. તો એ કાંટાને કાઢવા માટે ફરી ઉપયોગ તો બીજા કાંટાનો જ કરવો પડે, અને એનાથી પણ થોડી પીડા તો થાય, પણ એ પીડા આપણે સહન કરીએ છીએ. જાતે ના કરી શકીએ તો પછી શું કહીએ? ને કાઢી આપને કે. તો એ બીજી વ્યક્તિ જ્યારે કાઢે ત્યારે પણ એ તો શું ભરાવે છે? સોય ભરાવે જ છે, પણ એને એ પીડા થાય તો પણ સહન કરીએ છીએ. શા માટે? કારણ કે પહેલી પીડા કેવી છે? વધારે છે, અને એને કાઢવા માટે આપણે તૈયાર થઈએ છીએ, કાંટાથી કાઢો કાઢીએ છીએ. એવી જ રીતે અહીંયા સંસાર બંધન ઊભું થઈ ચૂકેલું છે. હવે એ જે બંધન, એ જે પીડા, પરાધીનતા, લાચારી જે છે એમાંથી મારે બહાર નીકળવું છે. અને એ બહાર નીકળવા માટેની શરૂઆત કેવી રીતે છે? તો કે આ નિષ્કામ કર્મયોગથી જ. કર્મ કેવી રીતે કરું? નિષ્કામતાથી કરવાનું હું શીખું. અને એ નિષ્કામતા શરૂઆતમાં તો પીડા આપે જ છે. ઈચ્છા રાખવી તો બહુ ગમે, એકદમ ઈચ્છા છોડીને કામ કરવાનું એટલું તો ગમતું નથી. તો એ પીડા તો આપે જ છે, પણ એ પીડા સહન કરવી પડે. શા માટે? તો કે પૂર્વ પીડા વધારે છે, એમાંથી મુક્ત થવા માટે. તો કર્મયોગ જે છે એ કર્મયોગ એવી કળા
કે સ્વાભાવિક બંધન ઊભું કરનાર એવા કર્મને મુક્તિ માટેનું સાધન હું બનાવી શકું, અને એ જ આ કર્મથી છૂટવા માટેનો ઉપાય છે. ત્યાંથી જ શરૂઆત થઈ શકે. માટે ભગવાન કૃષ્ણચંદ્ર એ નિષ્કામતાની સાધનાને અર્થે જ અહીંયા કર્મયોગનું પ્રતિપાદન કરે છે. તો આ બંને શ્લોક જે છે એ બહુ જ મહત્વના છે. એ 4 સૂત્ર જે આપણે કયા, એ 4 સૂત્રનો વિચાર આવતે વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. पाना नंबर 182। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। कुटुंब परिवार सुत दारा, माल धन लोक लाज नहीं। कुटुंब परिवार सुत दारा, माल धन लोक लाज नहीं। कुटुंब परिवार सुत दारा, माल धन लोक लाज नहीं। कुटुंब परिवार सुत दारा, माल धन लोक लाज नहीं। हरि के भजन करने में अगर छूटे तो छूटन दे। हरि के भजन करने में अगर छूटे तो छूटन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। बैठ संगत में संतन की, करूं कल्याण मैं अपना। लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे। लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। मुझे है
संसार के विषयों से कर छूटे तो छूटन दे। संसार के विषयों से कर छूटे तो छूटन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। धरी शिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी। धरी शिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे। जगत रूठे तो रूठन दे। जगत रूठे तो रूठन दे। गिरधारी गोपाला जय जय नंदलाला। 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 गिरधारी गोपाला जय नंदलाला। गिरधारी गोपाला जय 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 नंदलाला। गिरधारी गोपाला जय जय नंदलाला। गिरधारी गोपाला जय नंदलाला। गिरधारी गोपाला जय 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 जय
गिरधारी गोपाला जय जय नंदलाला गिरधारी गोपाला जय नंदलाला गिरधारी गोपाला जय जय नंदलाला गिरधारी गोपाला जय नंदलाला गिरधारी गोपाला जय 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 जय नंदलाला बोल श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर